હા, જણાવો. હક હતો એમનો પણ આ વાત જાણવાની. હું અમારા લગ્નનો સોદો કરવા નહોતી માંગતી. મારા અજન્મા બાળકની દુઆઈ આપી એમનો સાથ ખરીદવા નહોતી માંગતી. તમે જો જાણતા જ હતા ને કે તેઓ મારા માટે શું માન્યતા હતા, એમને કેટલો પ્રેમ કરતી હતી. પણ તમે જ કહો, પ્યારમાં સોદો કરવો ઉચિત રહેતી? ઓહ, કયા ક્લાસમાં છે? છોકરો છે કે છોકરી? અત્યાર સુધી ધીરજ અને સૂકી આંખોથી જે વાત બયાન કરતી હતી ત્યાં એકાએક આંસુઓનું પૂર ઉમટી પડ્યું. એના હાથને મારા હાથમાં લેતા પાણીનો ગ્લાસ એની તરફ ધેર્યો અને પાણી પીતા પીતા પણ હિબકા ભરતી રહી. અને મારું દિલ પણ બીજા એક વ્રજધાત માટે તૈયાર નહોતું. જે દિવસે છૂટાછેડા માટે કોર્ટમાં ફાઇલ જજમેન્ટની તારીખ હતી અને કોર્ટ પહોંચતા જ પહેલાં જ રસ્તામાં મને અકસ્માત નડ્યો અને એ હાદસામાં હું મારા અજન્મા બાળકને પણ ગુમાવી બેઠી. એ રડી રહી હતી અને અંદરો અંદર હું તૂટી ગયો હતો. તેની વાતોથી તો એને કેવી રીતે સંભાળી શકું? મારા પોતાના હાથ કાપી રહ્યા હતા. મારું મનોબળ પણ ચકનાચૂર થઈ ગયું હતું. બસ હું મારી જાતને કોશી રહી હતી. એ જ કે એ જ વખતે હું એને સાથ ના આપી શક્યો. આટલું બધું અઘટિત બની ગયું અને હું મારી જ દુનિયામાં હું એના સુધી પહોંચી કેમ ન શક્યો? ધીરેથી એને પોતાનો હાથ મારા હાથમાંથી છોડાવીને પર્સમાંથી રૂમાલ કાઢ્યો અને પોતાના આંસુ લૂછવા સાથે મારા પણ આજે પણ એની એ જ હિંમત પોતાને સંભાળવાની અને મને પણ સંભાળવાની શકવાની તે જ જોઈને હું તો દિગ્મૂઢ જ બની ગયો. હું પણ તમને કંઈક કહેવા માંગુ છું. જી કહો ને, જરાક ભારી અવાજમાં કહ્યું. એ દિવસે જે હંગામો થયો પછી અમે ઘરે પહોંચ્યા. મારી પત્ની તો ખૂબ જ ક્રોધિત હતી. એને તો એમ જ વિચારી લીધું કે આપણા વચ્ચે કંઈક અતિહેતિક સંબંધ હતો. હું એને ઘણી જ સમજાવી અને સમજાવવાની કોશિશ કરતો રહ્યો. છેવટે હું હારી ગયો. પણ એના જ માની અને એ નાના પિયર જતી રહી. બસ એક જ વાત લઈને કે મારી સાથે રહેવા નથી માંગતી. 2 વર્ષ સુધી તેને મનાવવાની કોશિશ ચાલતી રહી. બધા ઘરવાળા એને મનાવવા ગયા પણ આખરે અમારા છૂટાછેડા થઈ ગયા. પ્લીઝ, તમે પોતાને દોષિત ના માનતા, પણ સાચી વાત તો એ જ છે કે અમારે એકબીજા સાથે ક્યારેય બનતું જ ન હતું. એની નાની નાની વાતોમાં પણ કોઈ કારણ મળતું કે તરત જ છૂટાછેડાની જ વાત કરતી. અને આખરે એક દિવસ એને સજ્જડ બહારનું પણ મળી જ ગયું. મિત્રો, આગળનો વિડીયો જોવા માટે લિંક પર ક્લિક કરો અને પૂરેપૂરો નેક્સ્ટ વિડીયો જુઓ. તમને આ સ્ટોરી કેવી લાગે છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. રાધે રાધે.